નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વિરાસતથી વિકાસની થીમ પર આત્મીય ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો એન્યુઅલ ડે આત્મીય ધામ માંજલપુર ખાતે યોજાશે. આજે માંજલપુર વિસ્તારમાં આવેલ આત્મીય ધામ ખાતે આત્મીય વિદ્યાલય સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા જુદા જુદા પરફોર્મન્સ રજૂ કરાયા હતા. આ અંગે વધુ માહિતી આપતા સ્કૂલના પ્રિન્સિપલ મિલિંદ ફડકેએ જણાવ્યું છે કે આજે વિરાસતથી વિકાસની થીમ ઉપર રતન ટાટા, સરદાર પટેલ, ઝવેરચંદ મેઘાણીની ગાથાઓ રંગલા દ્વારા પ્રસ્તુત કરાઈ હતી, જેને લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આજના કાર્યક્રમના મુખ્ય અતિથિ યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહ, પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામી તથા પ્રાણી સ્વામી તથા એકેડેમી એડમિનિસ્ટ્રેટર આનંદ દુબેએ દીપ પ્રગટાવી કાર્યક્રમની શરૂઆત કરી હતી. કાર્યક્રમમાં નાટક, દેશભક્તિ અને સંસ્કૃતિના ગીત સાથેના નૃત્યએ ભારે આકર્ષણ ઊભું કર્યું હતું. આજના કાર્યક્રમના મુખ્ય અતિથિ દીપક શાહે સંબોધન કરતા જણાવ્યું હતું કે આજના વિદ્યાર્થીઓમાં બધું જ છે, ફક્ત સારા સંસ્કારોની ઉણપ છે. જો સમયે સારા સંસ્કારોનું સિંચન થાય તો આવનારી પેઢી ખૂબ આગળ વધશે. વધુમાં દીપકભાઈ શાહે જણાવ્યું કે હરિપ્રસાદ સ્વામી સાથેના સંસ્મરણો વાગડ્યા હતા. ત્યારબાદ આનંદ સ્વરૂપ સ્વામીએ પણ પ્રેરક ઉદ્બોધન કર્યું હતું. આજના કાર્યક્રમમાં મેધાવી વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું, એમ પ્રિન્સિપાલ મિલિંદ ફડકેએ જણાવ્યું હતું. જય સ્વામિનારાયણ. દીપકભાઈ બહુ સરસ પ્રશ્ન પૂછ્યો કે આત્મીય વિદ્યાલય સંસ્કાર આપવા માટે શું કરી રહી છે. તો આત્મીય વિદ્યાલય એ શિક્ષણની સાથોસાથ પરિવારમાં એ બાળકોમાં સંસ્કારો આવે અને આજનો જે એન્યુઅલ ફંક્શન પ્રોગ્રામ જે હતો એ પ્રોગ્રામમાં થીમ જ એ હતું વિરાસત સે વિકાસ. તો વ્યક્તિના જીવનમાં વિરાસત એટલે સંસ્કાર, અને જે સંસ્કાર નહીં હોય તો કોઈ દિવસ કોઈ વિકાસ થવાનો નથી. એ પછી વ્યક્તિ હોય, એ પરિવાર હોય, એ પછી રાજ્ય હોય કે રાષ્ટ્ર હોય, પરંતુ એના જીવનમાં એ સંસ્કાર જોઈશે. અને એ સંસ્કાર આવશે ક્યારે? તો કે એના જીવનમાં ધર્મ હશે તો. અને અમારા સ્વામીશ્રી એ એવું કહે છે કે ધર્મ અનિવાર્ય છે, ધર્માંધતા નથી. જે ભગવાનને, જે દેવમાં, જે દેવીમાં જે માનતા હોય એમાં એને શ્રદ્ધાપૂર્વક, વિશ્વાસપૂર્વક એને માનવાનું છે. એ ધર્મ હશે તો એ વ્યક્તિના જીવનમાં સંસ્કાર આવશે. અને એ સંસ્કાર આપણે આત્મીય વિદ્યાલય સ્કૂલમાં ભણતરની સાથોસાથ એ સંસ્કાર પણ આપવામાં આવે છે. સાથોસાથ વર્ષ દરમિયાન જે બધા ઉત્સવો આપણે આવે છે એ ઉત્સવો પણ આ સ્કૂલ દ્વારા ઉજવવામાં આવે છે, જેના કારણે, જેના માધ્યમથી એ બાળકોને એ ઉત્સવનું મહાત્મ્ય સમજાય, કે આપણા ઋષિ મુનિઓની જે વિરાસત છે એ પણ એ બાળકોને સમજાય. એટલા માટે એ ઉત્સવો ઉજવીએ છીએ. અને એ ઉત્સવો આપણે બધા ઉજવીએ છીએ કારણ એક જ છે કે આપણા જીવનમાં કોઈ પણ રીતે આનંદ આવવો જોઈએ. તો એ આનંદ પણ આપણા જીવનમાં એ ધાર્મિક ઉત્સવો દ્વારા આપણે માણી શકીએ છીએ. એટલે આત્મીય વિદ્યાલય સ્કૂલ અને અમારા જે પ્રિન્સિપાલ સાહેબ છે, ફડકે સાહેબ, અને અમારા મેનેજમેન્ટ છે જે દુબે સર, એ ખૂબ મહેનત કરે છે. અને આખા સ્ટાફને એક આત્મીયતાથી, જે નામ છે આત્મીય વિદ્યાલય, તો આખા સ્ટાફને આત્મીયતાથી દોરીને એ સ્કૂલનું સરસ સંચાલન કરે છે અને એક સફળતાના પંથે અત્યારે ચલાવી રહ્યા છે. સૌને મારા અંતરથી જય. બોલો જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ ભગવાન કી. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.